આપણે કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર વિશે વાત કરવાના છે. કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર એટલે એક એવું હૃદય જેનું પમ્પિંગ હાર્ટ એટેક પછી ઓછું થઈ ગયું છે. હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર નીરવ મહેતા અને અમારા ક્લિનિકનું નામ છે બ્લેસ દાટ્સ ક્લિનિક. અમારું ક્લિનિક સૌરાષ્ટ્રનું ફર્સ્ટ એવું ક્લિનિક છે જ્યાં હાર્ટ પેશન્ટ્સની કોઈ પણ જાતની સર્જરી વગર ટ્રીટમેન્ટ થાય છે. મારું નામ ધીરજલાલ ભારદિયા છે. મારી ઉંમર 64 વર્ષ છે. હું જામનગરથી આવું છું. મારું નામ સાગર ભારદિયા છે અને હું ધીરજલાલ ભારદિયાનો સન છું. 21 ડિસેમ્બર 2022ના દિવસે મારા પપ્પાને મેજર એટેક આવેલો હતો અને ત્યારે એને સતત છાતીમાં દુખાવો થતો હતો, લેફ્ટ હેન્ડમાં દુખાવો થતો હતો, એને સતત ઉધરસ આવતી હતી અને હાફ ચડતો હતો એને. અને ત્યારે સવારના પોરમાં 6 વાગે ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર એને એડમિટ કરવામાં આવ્યા. ત્યાં એને 6 દિવસ સુધી એની ટ્રીટમેન્ટ કરી અને ત્યાં એને 2 દિવસ આઈસીયુમાં રાખ્યા, 2 દિવસ જનરલ વોર્ડમાં રાખ્યા અને સ્ટેબલ થયા. ત્યારે રજા આપતી વખતે અમને તાત્કાલિક એન્જિયોગ્રાફી કરવાનું સજેસ્ટ કર્યું હતું. ત્યારબાદ અમે જામનગરની એકમાત્ર હૃદયની હોસ્પિટલની અંદર પપ્પાની એન્જિયોગ્રાફી કરાવી. એન્જિયોગ્રાફી કરતાં અમને જાણવા મળ્યું કે 2 નળી 100%, 2 90%, એક 80% અને એક 70% બ્લોકેજ હતી અને એટેક મેજર આવ્યો હતો. એના હિસાબે હૃદય ખૂબ જ વીક પડી ગયું હતું અને હૃદયનું પમ્પિંગ ખાલી 15 થી 20% જેટલું જ હૃદય કામ કરતું હતું. નોર્મલ હૃદયનું પમ્પિંગ 55 થી 60% જેટલું હોય છે, જ્યારે હાર્ટ એટેક પછી હૃદયનું પમ્પિંગ ઘટવાનું શરૂ થઈ જાય છે. જ્યારે હૃદયનું પમ્પિંગ ઘટીને 40% કે તેનાથી ઓછું થાય તો એને વી કોલ ઇટ એઝ કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર. આજે આપણી સાથે જે પેશન્ટ છે તેમનું નામ ધીરજલાલ ભારદિયા છે. તેઓ જામનગરથી આવે છે અને એમનું હૃદયનું પમ્પિંગ ફક્ત અને ફક્ત 20% થઈ ગયું છે. તેમને 2 મેજર એટેક આવેલા છે અને એન્જિયોગ્રાફી કરતા એવું જાણવા મળેલું કે તેમના હૃદયની 2 નળીઓ 100% બ્લોક હતી, 2 નળી 90% બ્લોક હતી, એક 80% બ્લોક હતી અને એક 70% બ્લોક હતી અને એમનું હાર્ટ છે ખૂબ જ વીક પડી ગયું હતું. આટલી નળીઓ બ્લોકેજ આવી એટલે ડૉક્ટરે તેમને બાયપાસ કરવા માટેની સલાહ આપી અને ત્યાંથી રજા આપી. અને જ્યારે એમને રજા આપી ત્યારે એમને ઘણી બધી શ્વાસની તકલીફો હતી. મને હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી 24 કલાક શ્વાસ રહેતો, સતત શ્વાસ ચાલુ રહેતો. સૂતોય શ્વાસ ચડે, પડખું ફરું તોય શ્વાસ ચડે, બેઠો થાઉં તોય શ્વાસ ચડે. દિવસ રાત શ્વાસ, ગભરામણ, ઉધરસ ચાલુ જ રહેતું. ત્યાંથી બીજા રૂમમાં જાઉં તોય મને ખૂબ શ્વાસ ચડતો. નાવા ધોવામાં બહુ તકલીફ પડતી. હું જતો છું ત્યારે મને ખૂબ જ ઉધરસ આવતી, છાતીમાં દબાણ આવતું અને શ્વાસ ફૂલ જ ચડતો. મારે સૂતો તો મારે બેઠું થઈ જવું પડતું. મારે બેઠા બેઠા અનેક રાતો કાઢવી પડી, સૂઈ ન શકતો. જે દર્દીઓને હાર્ટ એટેક આવ્યો હોય અને હૃદયનું પમ્પિંગ નબળું પડી ગયું હોય, 30% થઈ ગયું હોય, 25% થઈ ગયું હોય કે 20% થઈ ગયું, એવા દર્દીઓને સતત શ્વાસ ચડેલો રહેતો હોય. એવું શું કામ થતું હોય? કેમ કે એમનું હૃદય છે એ બ્લડ બહાર ન ફેંકી શકતું હોય, પંપ બરાબર ન કરી શકતું હોય, ઓછું અથવા વીકલી પંપ કરતું હોય. એટલે વધુ ને વધુ બ્લડ છે એ હાર્ટની અંદર જમા થવા લાગે અને એ પછી જમાવડો ધીરે ધીરે ફેફસા સુધી ટ્રાન્સફર થાય. એટલે એ પાણીનો ભરાવો ફેફસાની અંદર થાય અને ફેફસાની અંદર પાણી ભરાયેલું રહે એટલે દર્દીને શ્વાસ લેવા માટે જગ્યા જ ન રહે, એટલે સતત એને શ્વાસ ચડેલો ને ચડેલો રહે. અને સાથે સાથે શરીરના જે મહત્ત્વના અંગો હોય જેમ કે બ્રેઇન છે, કિડની છે, લીવર છે, ઇન્ટેસ્ટાઇન છે, સ્ટમક છે, મસલ્સ છે, હાથના પગના, એ બધાને ઓછું બ્લડ મળે એટલે આખું બોડી સફર કરે અને બીજા અંગો પર ધીરે ધીરે જે બ્લડ એને ન મળતું એની અસર આવવા લાગે ને બીજા અંગો પણ ધીરે ધીરે ફેડ થવા લાગે. મને આટલી બધી હૃદયની તકલીફ હતી ને ઉપરથી હૃદયનું પમ્પિંગ જ 15 કે 20% જ હતું. એને લઈને બાયપાસ ખૂબ જ જોખમી હતું. માટે 2-3 ડૉક્ટરની સલાહ લીધી કે મને એટલું કીધું ડૉક્ટરે કે તમારા બાયપાસ કરવું ખૂબ જરૂરી જ છે, પણ તમારું હૃદય બહુ નબળું છે એટલા માટે બાયપાસ કરવામાં બહુ મોટું જોખમ છે. જે દર્દીને હૃદયનું પમ્પિંગ વીક પડી ગયું હોય અને 20% કે 25% જેટલું થઈ ગયું હોય તેની બાયપાસ અને નોર્મલ પેશન્ટની બાયપાસ બંને અલગ અલગ હોય. કોઈ પેશન્ટનું પમ્પિંગ 55 કે 60% છે તો એનું બાયપાસ કરતી વખતે એના હૃદયને ફક્ત થોડુંક ધીમું કરી નાખવામાં આવે ને પછી બાયપાસ સર્જરી કરવામાં આવે. જ્યારે જે દર્દીનું પમ્પિંગ 20% અથવા 25% જેટલું ઓછું થઈ ગયું હોય તો એના કેસમાં હૃદયને બાયપાસ સર્જરી કરતી વખતે ફરજિયાતપણે બંધ કરવું પડે.
પણ જે દર્દીનું પમ્પિંગ આટલું ઓછું હોય 20% કે 25%, તો એના કેસમાં હૃદયના ધબકારા બંધ કરવા અને બાયપાસ થયા પછી હૃદયના ધબકારા ફરીથી ચાલુ કરવા ખૂબ જ જોખમી હોય છે. અને આવા ઓછા પમ્પિંગવાળા પેશન્ટ્સમાં ઓન-ટેબલ બાયપાસ સર્જરી ચાલુ હોય ત્યારે ડેથ થવાના ચાન્સીસ ખૂબ જ હાઈ હોય છે. મને દિવસ ને રાત સખત ગભરામણ, શ્વાસ ચાલુ જ રહેતો અને દિવસે ને દિવસે મારી પરિસ્થિતિ બગડતી જ જાતી. દરેક કલાક, દરેક મિનિટ મને શ્વાસ ચડેલો રહેતો અને બાયપાસ કરી શકાય એવી મારા હૃદયની પરિસ્થિતિ નથી. ધીરજલાલભાઈ જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે ખૂબ જ હેરાન થતા હતા, કેમ કે જે ડૉક્ટર પાસે જાય તો ત્યાંથી અમને બાયપાસ સર્જરી કરાવવા માટેની સલાહ મળતી હતી, પણ સાથે સાથે એવી પણ સલાહ મળતી હતી કે બાયપાસ સર્જરી 20% હૃદયનું પમ્પિંગ હોય ત્યારે ખૂબ જ જોખમી છે. એટલે એમના સિમ્ટમ્સ એ લેવલના હતા કે કાંઈ ન કરાવે ચાલે એમ નહોતું અને બાયપાસ થઈ શકે એવી નહોતી. ત્યારબાદ મને વચ્ચેનો રસ્તો મળ્યો. મને ECP સારવાર વિશે માહિતી મળી. અમે અહીંયા આવીને ડૉક્ટર નીરવ મહેતાને મળ્યા. હવે જેમ જેમ મેડિકલ સાયન્સ એડવાન્સ થાય છે એમ આપણે ઇન્વેઝિવ પ્રોસિજર્સમાંથી નોન ઇન્વેઝિવ પ્રોસિજર તરફ જઈ રહ્યા છીએ. આવા લો EF વાળા પેશન્ટ જેમનું હૃદયનું પમ્પિંગ 20% કે 25% છે અને જેના માટે બાયપાસ ખૂબ જ જોખમી છે, એના માટે એક નવો વચ્ચેનો રસ્તો છે જેમાં કોઈ પણ જાતની કાપકૂપ પણ નથી કરવી પડતી, કોઈ એક્સ્ટ્રા રિસ્ક પણ નથી, એનેસ્થેસિયા આપવાની જરૂર નથી, પેશન્ટને બેભાન કરવાની જરૂર નથી, હોસ્પિટલાઇઝ થવાની જરૂર નથી, કોઈ સર્જરી પણ કરાવવાની જરૂર નથી. આ ટ્રીટમેન્ટનું નામ છે ECP ટ્રીટમેન્ટ, જેમાં દર્દીએ ફક્ત રોજ 1 કલાક માટે ક્લિનિક પર આવવાનું હોય છે, ટ્રીટમેન્ટ કરાવવાની અને ટ્રીટમેન્ટ કરાવીને દર્દી ઘરે જઈ શકે છે. આમાં કોઈ જાતનું ઇન્વેઝન નથી, કોઈ સર્જરી નથી, ઇન્જેક્શન મારવાની પણ જરૂર નથી, દાખલ થવાની પણ જરૂર નથી. ડૉક્ટર નીરવ સરને અમે કન્સલ્ટ કર્યું અને ડૉક્ટરે અમને સમજાવ્યું કે ECP ટ્રીટમેન્ટ વિશ્વભરમાં એક એવી ટ્રીટમેન્ટ છે કે જ્યાં ઓછા પમ્પિંગવાળા દર્દીને બી કોઈ પણ જાતની કાપકૂપ વગર, કોઈ પણ જાતના જોખમ વગર હૃદય સુધી લોહી પહોંચાડી શકાય છે. ડૉક્ટર નીરવ સરે અમને બાંયધરી આપી કે 35 દિવસની આ ટ્રીટમેન્ટ લીધા પછી જે અત્યારે હાલમાં તકલીફ છે એ કોઈ બી જાતની તકલીફ રહેશે નહીં. પછી અહીંયા આવ્યા ત્યારે અમે એમને ECP ટ્રીટમેન્ટ વિશે સમજાવ્યું, ECP ટ્રીટમેન્ટ બતાવી અને જે બીજા પેશન્ટ જેમની ટ્રીટમેન્ટ ચાલતું એમની સાથે મળ્યા, એમની સાથે વાતચીત કરી અને બધેથી પોઝિટિવ ફીડબેક મળ્યો. પછી એમને ECP ટ્રીટમેન્ટ શરૂ કરવાનું ડિસિઝન લીધું. ECP ટ્રીટમેન્ટ શું કરે છે કે જે મેઇન આર્ટરી બંધ હોય તો આજુબાજુમાં કોલેટરલ વેસલ્સથી એક નેચરલ બાયપાસ ક્રિએટ કરી દે છે કે જેનાથી બ્લડ આ મેઇન આર્ટરીમાંથી નથી ફ્લો કરી શકતું, તો આ કોલેટરલ વેસલ્સ થ્રુ ફ્લો કરી અને હાર્ટના મસલ સુધી પહોંચી જાય અને જે મેઇન આર્ટરી બંધ હોય એની આજુબાજુમાં કોલેટરલ વેસલ્સ બનવા લાગે. એટલે ધીરે ધીરે 8 થી 10 સેશનની અંદર જ પેશન્ટને જે એની સિમ્ટમ્સ હોય, બ્રેથલેસનેસ હોય, ચેસ્ટ પેઇન હોય, હેવીનેસ હોય, ગભરામણ થતી હોય, મૂંઝારો આવતું, એ બધા સિમ્ટમ્સ 8 થી 10 દિવસની અંદર જ એને રિઝોલ્વ થવા લાગે છે. ECP ટ્રીટમેન્ટ શરૂ કર્યાના 2 દિવસની અંદર એના શ્વાસમાં ઘણો બધો ફેર પડવા લાગ્યો. એને સતત જે શ્વાસ ચડેલો રહેતો હતો એ 2 દિવસની અંદર બંધ થઈ ગયો. ECP ટ્રીટમેન્ટના 10 સેશન પૂરા થયા સુધીમાં એના જે રૂટીન કામ હતા એ એની જાતે કરવા લાગ્યા. જે નાવા ધોવાનું, રાતે સૂવામાં જેને તકલીફ પડતી હતી, શ્વાસ ચડતો હતો અને છાતીમાં જે દબાણ આવતું હતું એ બધી વસ્તુ એને ધીમે ધીમે ઓછી થવા લાગી. એ ઘરમાં ને ઘરમાં એની રીતે થોડું થોડું ચાલવા લાગ્યા, થોડી થોડી સીડી ચડવા લાગ્યા. મને શ્વાસમાં ઘણો બધો ફરક પડવા લાગ્યો. જે મને સતત શ્વાસ ચાલુ રહેતો હતો એ બંધ થઈ ગયો. ECP સારવાર ચાલુ કર્યાના 10 જ દિવસમાં ટ્રેડમિલ ઉપર મેં ધીમે ધીમે ચાલવાનું ચાલુ કર્યું. ટ્રેડમિલ ઉપર હું 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક એમ કરતાં અત્યારે હું ટ્રેડમિલ ઉપર 40 થી 45 મિનિટ સુધી એક ધારો ચાલી શકું છું. એમાં મને
કોઈ પણ જાતનો શ્વાસ ચડતો નથી કે છાતી પર ભાર લાગતો નથી. પહેલાં હું સૂતો હતો તો મને શ્વાસ ચડી જતો, તકલીફ થતી, પણ અત્યારે કોઈ જાતની તકલીફ થતી નથી. એક ધારી મને 7-8 કલાક નીંદર આવી જાય છે. હવે મને કોઈ પણ જાતની હૃદયની તકલીફ જ ન હોય એવું લાગે. આજે ધીરજલાલભાઈની ECP ટ્રીટમેન્ટ પૂરી થાય છે. એમને સિમ્પ્ટોમેટિક રિલીફ આમ તો પહેલાં 8 થી 10 સેશનમાં જ મળવા લાગી હતી, અને હવે તેમની જે ડે ટુ ડે એક્ટિવિટીઝ છે એમાં ક્યાંય એમને શ્વાસ નથી ચડતો. પહેલાં જે એક રૂમમાંથી બીજા રૂમમાં જઈને શ્વાસ ચડી જતો તો એ આજે 35 થી 40 મિનિટ સ્પીડથી ટ્રેડમિલ પર ચાલે તો પણ એવો શ્વાસ નથી ચડતો. હવે સીડી ચડી શકે છે, બધા પોતાનું રેગ્યુલર ડે ટુ ડે વર્ક કરી શકે છે, અને એ કોઈ પણ એક્ટિવિટીમાં એમને શ્વાસ ચડતો નથી. એક ધારું 7-8 કલાક સૂઈ શકે છે, એમાં પણ હવે શ્વાસ નથી ચડતો, ગભરામણ નથી થતી, મૂંઝારો નથી આવતો, અને હવે એક નોર્મલ વ્યક્તિનું જીવન જીવે છે. અને હાર્ટ પેશન્ટ હોય જ નહીં અને હાર્ટ એટેક એમને ક્યારે આવ્યો જ ન, એવું જીવન બાયપાસ સર્જરી કે કોઈ પણ જાતનું સ્ટેન્ટિંગ કર્યા વગર એ જીવે છે અત્યારે. ફાધરને આટલી બધી તકલીફો હતી કે એને ઉઠતા, સૂતા, બેસતા, ચાલતા એને સતત શ્વાસ ચડતો હતો, અને હૃદયનું પમ્પિંગ 20% હોવાને કારણે એની બાયપાસ સર્જરી ખૂબ જ જોખમી હતી. છતાં પણ કોઈ પણ જાતની કાપકૂપ વગર ECP ટ્રીટમેન્ટ દ્વારા મારા ફાધરની તબિયત અત્યારે એકદમ નોર્મલ થઈ ગઈ છે, અને અત્યારે તે હૃદય રોગમાંથી બહાર આવી ગયા છે. મારા ફાધરને હૃદય રોગમાંથી કોઈ પણ જાતની કાપકૂપ વગર બહાર લાવવા માટે હું બ્લેસ્ડ હાર્ટ ક્લિનિક અને ડૉક્ટર નીરવ સરનો દિલથી આભાર માનું છું, અને લોકોને બી સજેસ્ટ કરું છું કે તમે બાયપાસ સર્જરી કરાવતા પહેલાં એક વખત ચોક્કસ ECP ટ્રીટમેન્ટ વિશે જાણો અને ડૉક્ટર નીરવ સરની એકવાર જરૂર તમે મુલાકાત કરો. ECP ટ્રીટમેન્ટ USFDA અપ્રુવડ એક એવી સારવાર છે જે હાર્ટ પેશન્ટ્સમાં જેનું પમ્પિંગ ખૂબ જ ઓછું થઈ ગયું હોય એવા દર્દીઓમાં, જેનું પમ્પિંગ 20%, 25% થઈ ગયું એવા દર્દીઓમાં સક્સેસફુલી થઈ શકે છે. અને આ સારવારથી હૃદયના સ્નાયુ સુધી કોઈ પણ જાતની કાપકૂપ કર્યા વગર બ્લડ પહોંચી જાય છે, અને એટલા માટે પમ્પિંગ જે ઓછું થઈ ગયું એ પાછું નોર્મલ થઈ જાય છે. અને એને જે દર્દીને સિમ્ટમ્સ હોય, શ્વાસ ચડવાનો, ચતા ન સૂઈ શકવાનો, ગભરામણ, મૂંઝારો, જે કોન્સ્ટન્ટલી શ્વાસ રહેતો, એ બધા સિમ્ટમ્સ એને તરત જ રિલીફ થવા લાગે છે, અને આ સારવાર પછી એકદમ નોર્મલ વ્યક્તિનું જીવન પસાર કરી શકે છે. ECPને 1996થી USFDA અપ્રુવલ મળેલું છે, અને હાર્ટ ફેલિયરના પેશન્ટ્સ એવા હોય જેમાં બાયપાસ સર્જરી કરવી કે સ્ટેન્ટ મૂકવો ખૂબ જ જોખમી હોય, એવા પેશન્ટ્સમાં ECP કોઈ પણ જાતની ઇન્વેઝિવ પ્રોસિજર કર્યા વગર, કોઈ પણ જાતની કાપકૂપ કર્યા વગર, કોઈ પણ જાતના રિસ્ક વગર એને આ તકલીફમાંથી બહાર લાવી અને એની લાઈફને પાછી નોર્મલ કરી શકે છે. થેન્ક યુ વેરી મચ. મારું નામ ધીરજલાલ ભારતીયા છે. હું ECP કરાવ્યા પછી 64 વર્ષે યંગ છું.